એ કેવળ ઉત્સવો પૂરતી જ મર્યાદિત હતી. જેટલા દિવસોનો ક્રમ નિશ્ચિત જ છે તે ગૃહની સેવા પ્રણાલીમાં એટલો જ આપવામાં આવેલો હતો. બાકીના દિવસોની સેવા શૃંગાર વિશેની કોઈ માહિતી આમાં નહોતી. ઈસવીસન 2000ની આસપાસ પૂજ્યપાદ સરકારશ્રીએ જે શૃંગાર સેવા પ્રણાલી તૈયાર કરાવી એમાં નિયમના શૃંગાર ઉપરાંત ઉત્સવોના ક્રમ ઉપરાંત બાકીના જે ચાલુ દિવસો છે, જે દિવસોએ કોઈ નિશ્ચિત ક્રમ નથી, એના પણ સેવા શૃંગાર નક્કી કરાવીને એમાં આપ્યા, જેથી વૈષ્ણવોને કયા દિવસે કયા વર્ષે શૃંગાર ધરવા એના વિશે કોઈ મૂંઝવણ ના થાય. આ જ શૃંગાર પ્રણાલી 2013માં, કારણ કે એની વચ્ચે ઘણા બધા ઉત્સવો તે ગૃહની સેવા પ્રણાલીમાં ઉમેર્યા. કેટલા ભગવત સ્વરૂપો, નિધિ સ્વરૂપો કાંકરોલી પધાર્યા. એ ઉપરાંત જે દાદાજીએ જ્યારે શૃંગાર પ્રણાલી પ્રકાશિત કરી ત્યારે એમાં દાદાજી અને એમના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજી કાકાજી એ બેના જ જન્મ દિવસનો જ ક્રમ હતો, કારણ કે એ સિવાયના બાળકોનો જન્મ એ વખતે થયો જ નહોતો. એટલે એ લોકોના જન્મ દિવસના ઉત્સવોના વસ્ત્ર શૃંગારનો ક્રમ, સામગ્રીનો ક્રમ, એના વિશે કોઈ માહિતી વૈષ્ણવો પાસે હતી જ નહીં. 2000ની જે આસપાસ જે શૃંગાર પ્રણાલી તૈયાર થઈ એમાં એ બધો ક્રમ ઉમેરવામાં આવ્યો. 2013માં એમાં પણ થોડું ઘણું બધું સંશોધન કરવામાં આવ્યું. જે સ્વરૂપ ભગવત સ્વરૂપો કાંકરોલી પધાર્યા એ દિવસનો જે ક્રમ, જે ઉત્સવ તરીકે દર વર્ષે મનાવાય છે, એ પણ ઉમેરવામાં આવ્યું. બીજી બધી માહિતી પણ, જેમ કે કયો શૃંગાર કુંડલ પર ધરાય અને કયા શૃંગારમાં ચોટી ધરાય, આ બધી માહિતી, નાની નાની માહિતી પણ એમાં ઉમેરવામાં આવી. અને હવે એ 2013 પછી આ 2025માં સરકારશ્રી બિરાજમાન હતા ત્યારથી એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. અત્યારે લગભગ પૂરી થઈ ગઈ છે અને એ મારા ખ્યાલ પ્રમાણે અમદાવાદ પ્રેસમાં પડી છે અને થોડા સમયમાં એ પણ ચોથી આવૃત્તિ, એમાં એનાથી પણ વધારે માહિતી એવા શૃંગાર વિશે આપવામાં આવી છે અને એ પ્રકાશિત થવા જઈ રહી છે. એ જ રીતે 34મું નામ, તૃતીય ગૃહ શ્રી तृतीय गृह कीर्तन प्रणाली तृतीय संस्करण प्रकटी कृत्य नमः। अपने तात चरण द्वारा लगभग 85 वर्ष पूर्व प्रकाशित किए गए कीर्तन प्रणाली के प्रथम संस्करण और अपने पितृचरण द्वारा लगभग 13 वर्ष पूर्व प्रकटित द्वितीय संस्करण को अधिक संशोधित, संवर्धित कर तृतीय संस्करण प्रकट करने वाले कीर्तन प्रणाली तो ज्યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી છપાઈ ગઈ છે. ભેજવાળા હવા વાતાવરણ લીધે બાઇન્ડિંગનું કામ અટક્યું છે. એ થઈ જાય એટલે આપણી પાસે આપણને ઉપલબ્ધ થઈ જશે, એ મને ચોક્કસ ખબર છે. ત્યારે જે દાદાજીએ જે કીર્તન પ્રણાલી પ્રકાશ કરી હતી એમાં, હા બોલો, એમાં ફક્ત જેમ સેવા પ્રણાલી, શિંગાર પ્રણાલીમાં જે ક્રમ આપેલો છે એ જ પ્રમાણે કીર્તનોનો ક્રમ અને અનુક્રમણિકા આપવામાં આવેલી હતી. પૂરા કીર્તનો પછી પ્રકાશિત થયા અને પ્રકાશીએ જે 2013માં પ્રકાશિત કરી એમાં ઘરમાં જે ઉત્સવો પછી ઉમેરાયા એનો ક્રમ ઉમેરવામાં આવ્યો. અને અત્યારની પ્રણાલીમાં જે કીર્તન પ્રણાલી તૈયાર થઈ છે એમાં ભાગીશ કુમારજી એકાયત પદે બિરાજ્યા છે, એમના જન્મદિવસનો આખો ક્રમ બદલાયો. એ ઉપરાંત શ્રી ગોપીનાથ પ્રભુચરણના પ્રાગટ્ય ઉત્સવનો પણ કીર્તનનો ક્રમ આખો આવશે ની આજ્ઞાથી નવેસરથી તૈયાર થયો. એવા ઘણા બધા સુધારા વધારા કીર્તન પ્રણાલીમાં પણ થયા છે. એટલે આ પણ એક ભગીરથ કાર્ય આપશ્રીએ પાર પાડ્યું છે. 35મું નામ, શ્રી વૈષ્ણવ સ્નેહ સંપૃક્ત હૃદયાય નમઃ। वैष्णवों प्रति करुणापूर्ण स्नेह से परिप्लावित हृदय वाले और उनके सुख सुविधा हेतु सदैव विचारशील। આ પાછું કોઈ અન્યુટ થઈ ગયું લાગે છે. હલો, एक पर मिनट। हाँ सतीश काका હું એ જ કરતો એક્સેસ જ ના આપું। હા, એ કોઈ અન્યુટ થઈ ગયું છે.
આપશીના સંપર્કમાં આવનારા, આપશીના સાનિધ્યનો લાભ મેળવનારા બધા જ વૈષ્ણવનો આ અનુભવ છે કે વૈષ્ણવ પ્રત્યે આપશીના હૃદયમાં જે કરુણા અને સ્નેહ છે ખરેખર અદભુત છે. દરેક વૈષ્ણવની સુખ સુવિધાનો આપ વિચાર કરતા હોય છે, એની તકલીફોનો વિચાર કરતા હોય છે, અને એના માટે, એની તકલીફોના નિવારણ માટે સતત આપનું ચિંતન પણ ચાલતું હોય છે. એ આપશીના સાનિધ્યમાં આવનારા લગભગ બધા વૈષ્ણવોનો ચોક્કસપણે અનુભવ છે. ત્યારે પણ આપશ્રીએ મારું પોતાનું વ્યક્તિગત અનુભવ કહું, ત્યારે પણ આપશ્રીએ બોલાવ્યો હોય આજ્ઞા કરીને, અને પહોંચ્યા પછી ત્યારે ત્યાંથી આપની આજ્ઞા લઈને વિદાય લેવાનો, નીકળવાનો સમય થાય ત્યારે અવશ્ય પૂછે કેવી રીતે આવ્યા છો અને કઈ રીતે જવાના છો, પાછા કઈ રીતે જશો. અને આપશ્રીને જો ખ્યાલ આવે કે મારી પાસે પાછા આવવાની કોઈ વ્યવસ્થા નથી અને સમય એવો મોડું થઈ ગયું હોય કે રિક્ષા કે કોઈ વાહન મળે એવું ના હોય, તો ત્યાં ઉપસ્થિત કોઈ પણ બીજા વૈષ્ણવને આજ્ઞા કરે કે એમને ઘેર મૂકવા. આટલી હદ સુધી એ વૈષ્ણવોની સુખ સુવિધાનો આપશી વિચાર કરનારા એટલું કરુણાપૂર્ણ અને વાત્સલ્યપૂર્ણ હૃદય આપશીનું જે અનુભવાય છે. એટલે આ નામ એટલું જ સાર્થક છે, શ્રી વૈષ્ણવ સ્નેહ સંતૃપ્ત હૃદય. એવું જ 36મું નામ છે, શ્રી નિજ સૃષ્ટિ શિયાર્થે પરિશ્રમસ્યોપેક્ષા કૃતે નમઃ. निज अंगीकृत सृष्टि के कल्याणार्थ अपने परिश्रम की उपेक्षा कर सदैव प्रयत्नशील. પોતાની અંગીકૃત જે સૃષ્ટિ છે એના કલ્યાણમાં એના માટે એટલા તત્પર છે કે એને માટે પોતાના પરિશ્રમનો પણ વિચાર કરતા નથી. ઘણી વાર અનુભવ્યું છે કે રાત્રે 8 વાગે, 8:30 વાગે, 9 વાગે પ્રવાસમાંથી પાછા પધાર્યા હોય, શ્રમિત હોય, 4-5 કલાકનો પ્રવાસ કરીને પધાર્યા હોય, શ્રમિત હોય, અને બેઠક મંદિરે કોઈ વૈષ્ણવ જો રાહ જોઈને બેઠા હોય, તો જલપાન પણ કરવા રોકાયા વિના જઈને વૈષ્ણવની પાસે બિરાજે છે, વૈષ્ણવને સાંત્વન આપે છે, વૈષ્ણવના પ્રશ્નનું સમાધાન આપે છે, વૈષ્ણવની વાત કરે છે. ભોજનની પણ સમય વીતી જાય, ખવાસ 1 વાર 2 વાર આવીને વિનંતી કરી જાય, એને પણ ગણકાર્યા વિના વૈષ્ણવને માટે, એના કલ્યાણ માટે આપ પોતાના પરિશ્રમનો ક્યારેય વિચાર કરતા નથી. આ પણ વ્યક્તિગત અનુભવ છે. આવા આ વીર્ય ધર્મની પરંપરા છે. સતીશ કાકા, હા, પોતાના સુખનો વિચાર ત્યજીને વૈષ્ણવનું જે છે સમાધાન માટે સદા એમની તત્પરતા રહી છે, એવા તમારા અસંખ્ય અનુભવો છે. અસંખ્ય, એમ ઘણી બધી વાર તો હું કેટલી વાર નિવેદન કરું છું કે આપશ્રી હવે પોતાના શ્રીઅંગ પર થોડું વિચાર કરો, હા, પણ કશું જ વિચાર્યા વગર આટલું બધું પરિશ્રમ લઈને પણ વૈષ્ણવ સૃષ્ટિને કેવી રીતે એ છે કે એનું સમાધાન થાય, પ્રભુ સન્મુખ થાય, એના માટે સતત તત્પરતા બની રહેશે એમની. એક આપણે તો 10-15 કિલોમીટરનો પ્રવાસ કરીને આવ્યા હોઈએ ને, તો આપણને એમ થાય કે ચાલો હવે તો થાકી ગયા, થોડી વાર આરામ કરીએ. અને આ કાંકરોલી થી પધારે 6 થી 7 કલાકનો પ્રવાસ કરી, અને તો પણ તરત જ જે પોતાના ઓફિસના અને વહીવટી કામો છે કે વૈષ્ણવની સાથે ચર્ચા વિચારણાના કામ જે હોય એના માટે એમાં તરત જ પાછા લાગી જાય. આપશ્રીના મુખારબિંદ ઉપર ક્યારેય થાક કે અણગમો તો જોવા મળ્યો જ નથી. આ 36 નામ આજે પૂરા થયા. 37મું નામ છે શ્રી તિતિક્ષવે નમઃ. તિતિક્ષુ બહુ સુંદર શબ્દ છે સંસ્કૃત. તિતિક્ષુ બીજાના અપરાધોને
ધૈર્યપૂર્વક શાંત ચિત્તે વિચલિત થયા વિના સહન કરવા, એનું નામ એ છે તિતિક્ષા. અને એ ગુણ જેનામાં હોય એને તિતિક્ષુ કહેવામાં આવે. શ્રી વિવેક ધૈર્યાશ્રય ગ્રंथ श्रीमद आचार्य उपदिष्ट धैर्य के स्वरूप को आत्मसात कर सहनशीलता का उत्तम उदाहरण प्रस्तुत करने वाले आणि વિસ્તારથી ચર્ચા કરવાનું મન ઘણું થાય છે, પણ મારી જીભ બંધાયેલી છે. આપશ્રીને નિવેદન કર્યા વિના, આપશ્રીની આજ્ઞા મળ્યા વિના અને હું વિસ્તારપૂર્વક ચર્ચા નહીં કરી શકું. કારણ કે જે વૈષ્ણવો છે, પૂજ્યપાદ સરકારશ્રીનું અને આપશ્રીનું સાનિધ્ય પામેલા છે, એમને છેલ્લા 15 વર્ષનો જે ઘટનાક્રમ છે તૃતીય ગૃહનો, એ સારી રીતે ખબર છે. એટલે એની ચર્ચા અને એની અંદર એ ઘટનાક્રમમાં આપે અને પૂજ્યપાદ સરકારશ્રીએ આપે જે રીતે ધૈર્ય ધારણ કર્યું છે અને એ ખરેખર કોઈ યોગી પણ ના કરી શકે એવી રીતે આપણે સહન કર્યું છે. સહનશીલતા દુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સદા, એ જે શ્રી આચાર્ય ચરણે ધૈર્યનું સ્વરૂપ શ્રી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં સમજાવ્યું છે, એને આપણે પૂરેપૂરું આત્મસાત કર્યું છે, સ્પષ્ટપણે કહી શકાય. આજે સતીશ કાકા, બોલો. આ તો આપશ્રીનું અવર સ્વરૂપ હોય ને તો જ આટલું સહન કરી શકાય. બાકી એવું છે, કોઈ સામાન્ય જીવની કોઈ ગતિની બહારની વસ્તુ છે. અને આ બધા એટલે તો કઉ છું, અહીંયા મારી જીભ બંધાયેલી છે. બાકી જો कहने को बहुत कुछ था, अगर कहने पे आते એવું છે. અને પણ આપશ્રીની આજ્ઞા વિના અને આપશ્રીની અનુમતિ વિના એની ચર્ચા અહીંયા કરવી એ મારે માટે અધિકાર બહારની વસ્તુ છે, તો હું નથી કરતો. કારણ કે આમાં ઘણી બધી બાબતો સંકળાયેલી છે અને ભલે પછી હા, એની જો ચર્ચા કરવાનું શરૂ કરું તો પછી હું મારી જાત ઉપર કંટ્રોલ ના રાખી શકું એવી પરિસ્થિતિ છે. ભલે ભલે એટલે અહીંયા આપણે આપશ્રીના નામો 33 નામોનું અવગાહન પૂરું કર્યું અને 37મું નામ 37 નામનું અવગાહન પૂરું થયું. 38મું નામ આવતા અઠવાડિયે જોઈશું. પ્રશ્નોના ચર્ચાના ક્રમમાં ગયા અઠવાડિયે મિલનબેનના પ્રશ્ન દામોદરદાસજીના બેઠકજી વિષયનો પૂજ્ય શ્રી દાદાજીએ આના વિષયમાં જે વચનામૃતો કર્યા છે, રૂઢ માન્યતાઓનું ખંડન કરતા, એ આપશ્રીના સ્મારક ગ્રંથમાંથી અહીંયા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. અને એ બેનને તો ખૂબ આનંદ થયો, ખૂબ સંતોષ થયો કે આવું આ ભ્રમનું નિવારણ દાદાજીની કૃપાથી આજે થયું, નહીં તો વર્ષોથી આ જ ભ્રમમાં હતા. આવા તો ઘણા બધા ભ્રમ છે સંપ્રદાયની અંદર. હમણાં જ શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રીનું એક બહુ સુંદર પુસ્તક મળ્યું, આધુનિક પુષ્ટિ સંપ્રદાય. બહુ સ્ફોટક, જેમ શ્યામ મનોહરજીની વાતો સ્ફોટક હોય છે, પણ અહીંયા ચંદ્રગોપાલજીની શૈલી ને ભાષા એટલી સ્ફોટક નથી, પણ એમના વિચારો એટલા જ સ્ફોટક છે. અત્યારના સમયનો પુષ્ટિ સંપ્રદાય શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી દેસાઈજીએ જે સંપ્રદાયનું પ્રવર્તન કર્યું, એનાથી કેટલો દૂર છે અને એનાથી કેટલો અલગ છે.
એટલું અદ્ભુત રીતે આપશીએ ગ્રંથોના ઉદાહરણો સાથે સમજાવ્યું છે. એમાં પણ આ બધા જે રૂઢ માન્યતાઓ, બ્રહ્મના જાળા જે પેઢીઓથી સંપ્રદાયમાં ઘર કરી ગયા છે, એની જ વાતો એમને પણ કરી છે. પણ વાત એવી છે કે અત્યારે એની વાત કરીએ તો પેલું જેમ અખાએ કીધું છે ને કે જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ સામે સામા બેઠા ઘૂડ, ત્યાં આવી વાત કોઈ સૂરજ ની કરે, એ તો જઈ આગળ ચાંચે જ ધરે. અમારે આટલા અંધારે ગયા, અમે વળી આટલા ડાયા ક્યાંથી થયા. આ પરિસ્થિતિ છે. માન્યતાઓ એવી રૂઢ થઈ ગઈ છે અને એને જ સાચી એવી રીતે માની લીધી છે કે સાચી વાત મને લાગે છે અત્યારે કદાચ મૂળ આચાર્યો આવીને પણ કરે તો પણ કદાચ આપણે સ્વીકારીએ નહીં, એવી પરિસ્થિતિ આપણી થઈ. સર્વ નિર્ણય પ્રકરણ એની તારીખ 226 થી 245, 20 કારિકામાં શ્રી મહાપ્રભુજીએ ગુરુનું સ્વરૂપ, શિષ્યનું સ્વરૂપ, દેવાનું સ્વરૂપ, આ બધી જે વાતો સમજાવી છે અને એના ઉપર પોતે જ પ્રકાશ નામની ટીકા લખી છે. એના ઉપર શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગ નામની વ્યાખ્યા લખી છે. બધાનો સમન્વય કરીને શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીએ તનુવિદ પ્રજા સેવા પ્રકારના એક નાની પુસ્તિકા પ્રકાશિત કરેલી છે. હજી અનર્થવત છે, સાચી વાત છે, બરાબર છે, પણ આમાં તકલીફ એ છે કે હુ વિલ બ્રેક ધ આઈસ, હુ વિલ બેલ ધ કેટ, આ પરિસ્થિતિ છે અત્યારે. અને બેન સાચી વસ્તુ કહું, મારા હૃદયની વાત, અત્યારની પરિસ્થિતિ એવી છે કે મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજીની વાત કહેતા ગભરાવું, એ દશા છે. આ બધા સાથે મળીને પણ બધા સાથે મળીને કરશે ક્યારે? કે મૂળ શ્રી મહાપ્રભુજી, મૂળ આચાર્યોની શું આજ્ઞા છે એ જાણીશું, સમજીશું ત્યારે ને. અંધકારને દૂર કરવો છે તો પ્રકાશની વ્યવસ્થા તો પહેલા કરવી પડશે ને. પ્રકાશ વિના અંધકાર બીજા કોઈ સાધનથી તો દૂર થવાનો નથી. એ પ્રકાશ તો મૂળ ગ્રંથોમાં છે. ચાલો, હવે એમનો બીજો પ્રશ્ન છે, શ્રી યદુનાથજી, શ્રી અમનાથજી સ્વરૂપ છે, એ પ્રસંગ વિસ્તારથી સમજાવો. અને જેમ શ્રી રઘુનાથજીના દંડકારણ્યના પ્રસંગની ખબર છે એ રીતે શ્રી યદુનાથજીનો પ્રસંગ સમજાવો. બહુ નિખાલસપણે, બહુ સ્પષ્ટપણે ક્ષમા માંગુ છું કે આવા કોઈ પ્રસંગની મને ખબર નથી. મને એટલી ખબર છે કે ચૈત્ર સુદ છઠના દિવસે શ્રી અમનાથજીનો ઉત્સવ આવે છે અને એ જ દિવસે શ્રી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. માટે શ્રી યદુનાથજીને શ્રી યદુનાથજીનું સ્વરૂપ સમજવામાં આવે છે. શ્રી રઘુનાથજી દંડકારણ્યનો પ્રસંગ કોઈ હોય તો મને ખબર નથી, પણ એટલું ખબર છે કે શ્રી ગોકુલચંદ્રમાજી જે રાસનું સ્વરૂપ છે, એ નારાયણદાસ બ્રહ્મચારી ત્યાં એમના માથે જયારે બિરાજતા હતા ત્યારે એક દિવસ શૃંગાર ધરીને પ્રભુની અદભુત છટાના લાવણ્યના દર્શન કરી નારાયણદાસથી રહેવાયું નહીં ને એમને પૂછ્યું કે આ ઘટા ક્યાં વરસવાની છે. ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી આજ્ઞા કરી કે આ ઘટ રઘુનાથજી ઉપર વરસવાની છે. તો રાસનું સ્વરૂપ છે અને એ શ્રી રઘુનાથજી પર વરસવાનું છે. માટે રાસમાં મુખ્ય છે કુમારિકાઓ. પ્રભુએ વેણુનાથ કુમારિકાઓને જ બોલાવવા એમના વરદાનની પૂર્તિ કરવા માટે કર્યો છે. અને ભગવદ ઈચ્છાથી શ્રુતિ રૂપાઓએ સાંભળ્યો છે
એટલે કુમારિકાઓ એટલે અન્ય પૂર્વાઓ અને અનન્ય પૂર્વાઓ શ્રુતિ રૂપાઓ બે રાસમાં પહોંચ્યા છે. એટલે હવે શ્રી ગોકુલચંદ્રમાં જે રાસનું સ્વરૂપ છે એ ઘટા શ્રી રઘુનાથજી પર વરસવાની છે. એના પરથી એવું એક માન્યતા આપણે ત્યાં પ્રચલિત છે કે શ્રી રઘુનાથજી રાધા સહચરીજીનું સ્વરૂપ છે. આટલી મને ખબર છે, આનાથી વિશેષ મને ખબર નથી. હા, મને એટલી એ ખબર છે કે આ શ્રી ગુસાઈજીના 7 પુત્રો, એમાં શ્રી ગિરધરજી ધર્મી છે અને બાકીના 6 પુત્રોમાં શ્રી પ્રભુનો એક દિવ્ય ધર્મ, અલૌકિક ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ પ્રગટપણે બિરાજે છે. બાકીના ધર્મો સ્વરૂપે બિરાજે છે. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો શ્રી ગિરધરજી ધર્મી છે, શ્રી ગોવિંદરાયજી ઐશ્વર્યનું સ્વરૂપ છે, શ્રી બાલકૃષ્ણલાલજી વીર્ય ધર્મનું સ્વરૂપ છે, શ્રી ગોકુલનાથજી યશ ધર્મનું સ્વરૂપ છે અને શ્રી રઘુનાથજી શ્રી ધર્મનું સ્વરૂપ છે. શ્રી યદુનાથજી જ્ઞાન ધર્મનું સ્વરૂપ છે અને શ્રી મદન મોહનજી વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. આટલી મને ખબર છે. આ બાળકોમાં આ તે ધર્મ પ્રગટ રૂપે બિરાજે છે. એનો અર્થ એ નથી કે બીજા ધર્મ એમનામાં નથી. બીજા ધર્મો ગુપ્ત રૂપે બિરાજે છે. એક ધર્મ એમનામાં મુખ્ય રૂપે પ્રગટ રૂપે બિરાજે છે. અને તૃતીય ગૃહની સૃષ્ટિને શ્રી બાલકૃષ્ણલાલજી અલૌકિક વીર્ય ધર્મનું સ્વરૂપ છે એવું સમજાવવાની જરૂર નથી. તૃતીય ગૃહની આખી પ્રણાલીનું જો થોડું ઘણું અવલોકન કર્યું હોય તો આપોઆપ ખબર પડી જાય છે કે આ પરંપરા એમાં આજે પણ શ્રી પ્રભુનો વીર્ય ધર્મ અખંડ રૂપે બિરાજે છે. એવી જ રીતે દરેક બાળકમાં જે તે ધર્મ બિરાજમાન છે. બીજી વાત, આ 7 જે છે બાળકો, એને વેણુના 7 રંધ્ર સાથે 7 છિદ્ર સાથે સરખાવવામાં આવે. વેણુ પોતે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને વેણુમાં બિરાજમાન જે પ્રભુની અધર સુધા છે, રંધ્રાન વેણુ અધર સુધયા પૂરયન ગોપમ હૃદય, એ અધર સુધા જે છે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. આવું આ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને 7 બાળકોનું સ્વરૂપ આ રીતે પણ સમજાવવામાં આવ્યું છે. 7 છિદ્ર કેમ? સંગીતના 7 સ્વર છે. આ મારી સમજ છે. આ કોઈ ઠેકાણે મેં બતાવવામાં આવેલી નથી. મને જે સમજાયું, મને જે સ્ફૂર્યું એ અહીંયા રજૂ કરી રહ્યો છું. ખોટું હોય તો હું ગુનેગાર, ક્ષમા પ્રાર્થના. પણ મને જે સમજાવ્યું છે, સંગીતના 7 સૂર છે. તારે ગ મ પ ધ ની સ. અને દરેક સૂર જુદા જુદા પ્રાણીના સ્વરનો બતાવવામાં આવ્યો છે નાટ્યશાસ્ત્ર. સ છડલ, ર ઋષભ, ગ ગંધર્વ, મ મધ્યમ, પ પંચમ, ધ દૈવત, ની નિષાદ. આ 7 સૂર છે. 7 સૂર જુદા જુદા પ્રાણીના અવાજ સાથે સામ્યતા ધરાવે છે. તો આ 7 છિદ્રમાંથી 7 જુદા જુદા સ્વર નીકળે છે. તો એ 7 સ્વર જુદા જુદા એના જે રુચિ ધરાવતા જીવો છે એનું આકર્ષણ કરે છે. કોઈને મધ્યમ, જેમાં વધારે આવતો હોય એવો રાગ ગમે, કોઈને પંચમમાં રુચિ હોય, કોઈને દૈવતમાં રુચિ હોય. આવું સંગીતમાં જોવા મળે છે. તો અહીંયા પણ આ 7 બાળકો અધર સુધા એક જ છે. શ્રી મહાપ્રભુજીના વચન, શ્રી મહાપ્રભુજીની વાણી એ અધર સુધા એક જ છે. એને ધારણ કરનાર છે શ્રી ગુસાઈજી વેણુજી, પણ એને પ્રવાહિત કરનાર છે આ 7 બાળક. તો એ 7 બાળકો 7 સૂરના રૂપે, એ સૂર જે જીવનું આકર્ષણ કરનારો છે એને ખેંચે છે. અને એ 7 બાળકોની 7 ઘરની જુદી જુદી સૃષ્ટિ. આવી મારી સમજ છે.
કોઈ 7 ઘરની પરંપરા અલગ અલગ હોય, 7 ઘરની સેવા પ્રણાલી, શિંગાર પ્રણાલી, કીર્તન પ્રણાલી, સામગ્રીનો પ્રકાર અલગ અલગ હોય, તો એમાં વિવિધતામાં એકતા છે, ભિન્નતા નથી. અને લોકો વાડાબંધી કે છે, જુદા જુદા ઘરમાં સંપ્રદાય વેચાઈ ગયો છે. મારી તો સ્પષ્ટ સમજ એ છે કે દરેક વૈષ્ણવ જો કેવલ અને કેવલ પોતાના ઘરને નિષ્ઠાવાન બનીને રહે તો સંપ્રદાયની બધી જ સમસ્યાઓ મોટા ભાગની આપોઆપ ઉકેલાઈ. આપણે ક્યાંના છે એ સમજ્યા વિના, એને વિચાર્યા વિના, એને અનુભવ્યા વિના, જ્યાંના છીએ એને છોડીને બીજે બધે જુદે જુદે ઠેકાણે લાભાન્વિત થવા માટે દોડીએ છે. એમાંથી જ ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે, આવી મારી સમજ છે. એટલે આ જે બેનનો પ્રશ્ન છે, 7 બાળકો, આ સમજાયું નહીં કોનો પ્રશ્ન હતો. નિષ્ઠાવાન અલગ છે ને બધા ઘર અલગ પડવા, બધા ઘર અલગ પડવા એની પાછળ આની ચર્ચા અહીંયા નથી કરતી. હું એટલું સમજુ છું કે હું જો પોતે વ્યક્તિગત રૂપે જાણું છું, જ્યાં મારો અંગીકાર થયો છે, ત્યાંનો થઈને રહીશ, તો મને કોઈ તકલીફ પડવાની નથી, મને કોઈ પ્રશ્ન ઉદ્ભવવાનો નથી. મને જે કઈ પ્રશ્ન ઉદ્ભવશે એનું સમાધાન હું જાણું છું ત્યાંથી મને ચોક્કસપણે મળવાનું છે. મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આટલું હું સમજુ છું. જુદા જુદા પડે છે એના કારણો જુદા છે. એ જે ગોપાલજી મહારાજ શ્રી આધુનિક કૃષ્ટિ સંપ્રદાય પુસ્તકમાં આ બધી વાતોની જણાવટ કરી છે, એટલે એની વિગતમાં હું અહીંયા નથી જતો. બેન, આમાં બધા વિસ્ફોટો, મોટા મોટા ધડાકા થાય અને એના પડઘા પછી મારા ગુરુ ઘર પર પડે અને એમાં મારે અપરાધી થવાનું થાય, એટલે હું આમાં પડતો નથી. ખરેખર જરૂર છે, હું માનું છું. મારે તો બહુ જ લોહી ઉકળે છે, દીપેનભાઈને ખબર છે, પણ હું અહીંયા બહુ સંયમ રાખું છું, બહુ કંટ્રોલ રાખું છું મારી જાત ઉપર, કે કશું બોલવું નહીં, કોઈ જીભમાંથી, મોઢામાંથી કોઈ બીજી કોઈ વાત નીકળે નહીં. એમાં એનું કારણ મને મારી કોઈ બીક નથી કે મારા માટે કોઈ શું બોલશે કે મારા ઉપર કોઈ બીજું શું કંઈક આવી પડશે, એની મને કોઈ બીક નથી. પણ એના પડઘા, એના પ્રતિધ્વનિ મારા ગુરુ ઘર પર પડે એની મને બીક છે. એટલા માટે હું નથી બોલતો, કારણ કે મારો સંબંધ મારા ગુરુ ઘર સાથે છે એ બધાને ખબર છે, એટલે હું નથી બોલતો. સંયમ રાખીને બેસી રહું. બાકી વ્યક્તિગત રૂપે કોઈને ચર્ચા કરવી હોય તો એમનું સ્વાગત છે. ચાલો, એટલે આ જે 7 બાળકોની વાત એમણે કરી, એના આ પ્રકારે ભાવ, આ પ્રકારે સ્વરૂપ સંપ્રદાયને સતીશ કાકા 9 મિનિટ રહી છે. ભગવાન પછી 9 જ મિનિટ બાકી છે. એટલે આમાં બાળકોના જે 7 બાળકોના સ્વરૂપ છે, એ એકવાર મેં પૂજ્યપાદ સરકારશ્રીને વિનંતી કરી હતી કે જેમ શ્રી મહાપ્રભુજી, શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, એ શ્રી ગુસાઈજી, શ્રી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, કે આપણા શ્રી બાલકૃષ્ણલાલજીને પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તો એવી રીતે બીજા જે બાળકો છે એમના મૂળ સ્વરૂપ કયા? તો આપણે હસીને વાત ઉગાવી દીધી, આપણે એનું સમાધાન ના થયું, એનો ઉત્તર ના. એટલે મને એવું લાગે છે કે એમાં બહુ ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. બસ આ બાળકો જુદા જુદા
ધર્મોના પ્રભુના અલૌકિક ધર્મના સ્વરૂપ છે અને એ અનુસાર એ ભૂતલ ઉપર પોતાની સૃષ્ટિને સંભાળી રહ્યા છે. એમની સૃષ્ટિ પણ એમને અનુરૂપ છે. એ રીતે જો સમજવામાં આવે, ઘણી વાર એવું જોવામાં આવે છે કે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ કોઈ એક ઠેકાણેથી કોઈ ઘરમાંથી થયું હોય, પણ સમય જતા ભગવદ ઈચ્છાથી કઈક ભ્રમ એવો બને કે એની આસક્તિ બીજા કોઈ ઘરમાં બંધાઈ જાય. અને એવા મેં અહીંયા સુદામમાં ઘણા વૈષ્ણવના ઉદાહરણો જોયા છે. ત્યારે પ્રશ્ન થાય કે આવું કેમ? ત્યારે એનું સમાધાન પણ આપશી એકવાર આપ્યું હતું કે મૂળ અમારી નિકુંજના છે. ભલે એ દીક્ષિત બીજા કોઈ ઠેકાણેથી થયા હોય, પણ મૂળ અમારી નિકુંજના છે. એટલે ફરી ફરીને આવવાના તો અમારી પાસે જ છે. આ એક એની પાછળનું જે રહસ્ય છે, એને જો સમજી લઈએ તો હું સમજુ છું આપણા પોતાના વ્યક્તિગત પ્રશ્નો અને સાથે સાથે જો વૈષ્ણવો પોતપોતાના ગુરુવરના પ્રત્યે નિષ્ઠાવાન રહે ને, તો સંપ્રદાયના પણ મોટા ભાગના પ્રશ્નો આપોઆપ સુલજી જાય. સતીશ અને કાકા, આ બોલો. વાર્તા સાહિત્યમાં પણ આ જ આવે છે કે આની સખી છે અને આના આના ભાવરૂપ છે. એ જ રીતે આપણા વલ્લભ જે છે આપણા યુથેશ્વરી છે અને આપણે એમની જ નિકુંજના જીવ છે અને એમનાથી જ આપણું પ્રભુમાં જે છે આપનો જે લાભ મળવાનો છે એ આપણા ગુરુ ઘરથી જ છે. જો આ સમજી લે વૈષ્ણવ તો એમના માટે વધારે યોગ્ય એ છે. એક જ એ એક જ માર્ગ છે, એક જ ઉપાય છે. એ ના સમજાય ત્યાં સુધી જુદે જુદે ઠેકાણે ફરવાનું છે, પણ એ જો સમજાઈ જાય તો પછી એ ફરવાનું બંધ થઈ જાય. એક વાર સુખધામમાં બેઠકમાં હરીશકુમારજી મહારાજે આજ્ઞા કરી હતી વૈષ્ણવોને કે તમે બધા અહીંયા બેઠા છો, એનો અર્થ જ એ છે કે તમે દ્વારકાધીશ પ્રભુની નિકુંજના જીવ છો. આની અંદર ઘણું બધું આવી ગયું. એટલે બેનને મારી વિનંતી કે આને આમાં સરકારશ્રીએ પણ પ્રશ્નનો ઉત્તર આપ્યો નથી. એટલે આની આની કોઈ માહિતી કે આનું સમાધાન એમને જોઈએ છે એ રીતે આપી શકું એમ નથી. પણ જેટલું મને ખબર છે, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગોસાઈજી અને સાત બાળકોના સ્વરૂપ વિશે એટલું મેં આપની આગળ નિવેદન કર્યું છે. અને એમાંથી આપણા ગુરુઘર પ્રત્યેની આપણી નિષ્ઠા આપણા ગુરુઘરની પરંપરાની કૃપાથી બંધાય અને સ્થિર રહે એવી આપણે વિનંતી કરવાની. બરાબર. હવે આના પછીનો પ્રશ્ન છે, મુખરતા દોષ એટલે શું? અંજનાબેન જવાય શાહનો નહીં. પ્રશ્ન છે. હે 5 મિનિટ રહી છે. ભલે. મુખરતા દોષ એટલે શું? આ શબ્દ આપણે સંપ્રદાયમાં ઘણી વાર સાંભળતા હોઈએ છીએ. મુખરતા, પહેલા તો આ શબ્દનો વિચાર કરીએ. મુખરતા, મુખરતા શબ્દ શેમાંથી આવે? મુખર, મુખર એટલે શું? બોલકું, એ બહુ અવાજ કરતું હોય. ત્યાં જે મુખર મંજીરમ જયદેવજીની અષ્ટપદીમાં આવે છે, જે નુપુર વધારે અવાજ કરી રહ્યા છે, વધારે ઝણકાર કરી રહ્યા છે, મોટો અવાજ કરી રહ્યા છે. શ્રી સ્વામિનીજીને ઠાકોરજી પાસે પધરાવતી વખતે લલિતાજી આ વિનંતી કરે છે, ત્યાં જે મુખર મંજીર, આપ તમારા નુપુર ખૂબ અવાજ કરી રહ્યા છે, આપ પધારી રહ્યા છો, ત્યાં નુપુરના અવાજથી કોઈને ખબર પડી જશે, માટે એને ચરણમાંથી ઉતારી દો. એટલે મુખરનો અર્થ છે જે વધારે અવાજ કરે. આ એનો યૌગિક અર્થ છે. દરેક શબ્દના બે અર્થો, ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ અને વ્યાકરણની દ્રષ્ટિએ. એક યૌગિક અર્થ હોય ને એક રૂઢ અર્થ હોય. હવે અત્યારે આપણી પાસે 3 મિનિટ રહી છે, એ વધારે એની ચર્ચા નો ક્રમ અહીંયા લેતા નથી. આવતા અઠવાડિયાની વિગતવાર ચર્ચા કરીશું. બહુ સુંદર પ્રશ્ન છે, મુખરતા દોષ કોને કહેવાય? મુખરતા દોષના નામે ઘણી વાર આપણને ડરાવવામાં પણ આવતા હોય છે તો મુખરતા દોષ થઈ જશે. એટલે મુખરતા દોષ કોને કહેવાય એની ચર્ચા આપણે આવતા અઠવાડિયે કરીશું. ત્યારે હવે આશય પદ લઈ લઈએ અને પછી આપણે સત્સંગનું સમાપન કરીશું.
चरण केरो भरोसो गड़े चरण के जीवन कर चंद छटा जगमाजे अंधेरो भरोसो गड़े चरण के सागर और नहीं कली में जासो हो करे विदया नाम को केरो भरोसो गड़े चरण चरण केरो भरोसो गड़े चरण वल्लभाधीश जय श्री जय श्री कृष्ण। सर्वे सर्वे वैष्णव ने जय श्री कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। सर्वे जय वैष्णव श्री जय कृष्ण। जय श्री कृष्ण। सर्वे वैष्णव सर्वे ने जय श्री कृष्ण। जय श्री कृष्ण सर्वे भगवतियों ने जय श्री कृष्ण। कृष्ण जय श्री कृष्ण। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગનો વિરામ. सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। सर्वे सर्वे वैष्णव वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। વંદન નથી થતું. जय श्री कृष्ण सर्वे भगवती